અમદાવાદ જિલ્લા રજિસ્ટ્રાર અને ખાસ લગ્ન નોંધણી કચેરી ખાતે હોબાળો મચી ગયો। મેટ્રો કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલી કચેરીમાં મચ્યો હતો હોબાળો। હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન મુદ્દે હોબાળો મચી ગયો। વકીલના કપડાં પહેરાવીને યુવતીને કોર્ટમાં લઈ જવાઈ। કઠવાડાના અપરિણીત યુવક અને ગાંધીનગરના પારોલીની અપરિણીત યુવતી લગ્ન નોંધણી માટે આવ્યા હતા। હિન્દુ સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા હોબાળો મચાવી લેવાયો। લગ્નને નવ જેહાદ ગણાવી હિન્દુ કાર્યકર્તાઓએ લગ્ન નોંધણીનો વિરોધ કર્યો હતો। તો વકીલના કપડાં પહેરાવીને આ યુવતીને કોર્ટમાં લઈ જવાઈ। જોકે હિન્દુ સંગઠનોને આ વાતની જાણ થતાં લવ જેહાદની ઘટના ગણાવીને તેમણે પરિસરમાં હોબાળો મચાવ્યો હતો। મેટ્રો કોર્ટ કમ્પાઉન્ડના દ્રશ્યો છે, જ્યાં હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ આ રીતે હોબાળો મચાવ્યો। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। આખી ઘટનામાં શું બધું અપડેટ છે? જી રોનક, કમ્પાઉન્ડમાં એક વિરોધ છે તે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વિરોધ એટલા માટે છે કે જે અલગ અલગ ધર્મના જે લોકો છે, ખાસ કરીને યુવતી હિન્દુ છે અને જે છોકરો છે તે મુસ્લિમ છે, તે લોકો લગ્ન કરવા અહીંયા પહોંચ્યા છે। પટેલ સમાજની દીકરી છે તેવું જે પ્રાથમિક જાણકારી છે તે મળી રહી છે। આ તમામ બાબતો વચ્ચે કોર્ટમાં હોબાળો એટલા માટે થયો છે કે બંને છોકરો અને છોકરી છે તે વકીલના ડ્રેસમાં મેટ્રો કોર્ટ પહોંચ્યા અને ત્યારબાદ તેમના દ્વારા લગ્ન નોંધણીની જે પ્રક્રિયાઓ છે તે કરવામાં આવી। સામાન્ય રીતે આ પ્રકારનું થતું નથી, પરંતુ આજે જે સ્વાંગ બદલીને તેઓ આવ્યા અને અહીંયા જે લગ્નની પ્રક્રિયા શરૂ થઈ તેને લઈને કેટલાક સંગઠનો દ્વારા પણ જે વિરોધ છે તે નોંધવામાં આવ્યો છે। ન માત્ર એટલું, પરંતુ અહીં લગ્ન નોંધણી જે રજિસ્ટ્રાર છે તેમના વિરુદ્ધ પણ નારેબાજી છે તે કરવામાં આવી રહી છે, કેમ કે એવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે જે રજિસ્ટ્રાર છે તે લઘુમતી કોમના છે અને તેઓ આ જે છોકરો છે તેને ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે સપોર્ટ કરી રહ્યા છે। જે નવી પ્રક્રિયા છે તેને પણ યોગ્ય રીતે અનુસરવામાં આવી નથી તે પ્રકારના આક્ષેપ છે તે લગાવવામાં આવી રહ્યા છે અને આ તમામ આક્ષેપ સર અત્યારે જે હોબાળાના દ્રશ્યો છે તે મેટ્રો કોર્ટમાં સામે આવી રહ્યા છે। ત્યારે આનો નિકાલ શું છે, એનો જે નિવેડો શું આવશે તેના ઉપર હજુ ખાસ તો યુવક અને યુવતીનો પક્ષ જાણવા માંગે તો એ લોકોનું શું કહેવું છે? બિલકુલથી જે યુવક અને યુવતી છે તેમની રીતે સ્પષ્ટ વાતચીત હજી સુધી થઈ શકી નથી, પરંતુ જે પ્રક્રિયા છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક સવાલ છે। સ્વાભાવિક રીતે બંને યુવક અને યુવતી અહીંયા પહોંચ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક તેઓ લગ્ન કરવાના આશયથી આવ્યા હોય તેવું પ્રાથમિક રીતે માની લેતા પણ જે પ્રક્રિયાઓ છે તેને લઈને કેટલાક સવાલ છે તે ઉભા થયા છે। સ્વાભાવિક રીતે પાછલા દિવસોમાં ગુજરાત સરકાર દ્વારા પણ આ પ્રકારના લગ્ન નોંધણીને લઈને જે સવાલો છે તે ઉઠાવવામાં આવ્યા હતા અને જે 30 દિવસની સમયગાળા છે તે લાવવામાં આવ્યો હતો, પરંતુ આ જે કેસ સામે આવ્યો છે તેમાં આ પ્રકારની કોઈ પ્રક્રિયા અનુસરવામાં આવી છે કે કેમ તેને લઈને પણ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ। કરો